નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સર્વ ખેડૂત મિત્રોનું હું એજે મૂળિયા હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે, ગાય આધારિત ખેતી તરફ કેમ આગળ વધે, જૈવિક ખેતી જમીનની અંદર જીવતા જીવડાની સંખ્યા કેમ વધે, એના માટે મિત્રો આપણા હર હંમેશના પ્રયત્નો રહ્યા છે. અને આ પ્રયત્નોના કારણે અમારા ખેડૂતોના કહેવાય કે ખેડૂતોના જે છે એ મુખ ઉપર જે છે એના મોઢા ઉપર જે છે એ ખુશી જોવા મળે અને આ ખુશી જે છે એ અમારા માટે ખૂબ આનંદદાયક હોય છે. ત્યારે આવી જ જે છે અમે જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અમારા ખેડૂત મિત્રો જે છે એ ઉપયોગ કરે છે ત્યારે એમના કેવા અનુભવો રહ્યા છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, જીરાના પાકની અંદર આ વર્ષે ખૂબ મોટા પ્રમાણની અંદર એ ખેડૂત મિત્રોએ જે અમે ભલામણ કરી છે એ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને આ પ્રોડક્ટ વાપરવાથી શું ફાયદો થયો, કેવી રીતનું વાપર્યું, કેટલું પ્રમાણ રાખ્યું અને એને પાકની અંદર શું જોવા મળે છે એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આગળ વધીએ. આપનો પરિચય? મારું નામ છે દર્શન બળવંતરાય પુરોહિત, મારું ગામ છે રામોદ અને મોબાઈલ નંબર છે 9998 288 274. હવે પુરોહિત દાદા, મારે તમને વાત એ કરવી છે કે આ વર્ષે જીરાના પાકની અંદર કેટલા વીઘાની અંદર જીરું વાવ્યું છે? સાહેબ, મેં 9 વીઘામાં જીરું વાવ્યું છે. 9 વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે. જીરું જે છે એ વીઘા દીઠ કેટલું નાખ્યું છે? વીઘા દીઠ મારે ગયું છે સાહેબ 3 કિલો ગયું છે. 3 કિલો એક વીઘા દીઠ 3 કિલો. વેરાયટી કઈ પસંદ કરી છે? આ ગુજરાત 4. ગુજરાત 4 નંબરનું જીરું મિત્રો આ વાવેલું છે. જીરાની અંદર જે છે એ પાયાની અંદર કેવા ખાતરો નાખ્યા છે અને કેવી રીતનો જે છે એનો ઉપયોગ કર્યો છે? સાહેબ, પાયામાં ડીએપી ખાતર છે અને આપણે સલ્ફર છે. બરાબર. બસ. ડીએપી કેટલું અને સલ્ફર કેટલું? આમાં 10 કિલો મેં બધું નાખ્યું છે. મિક્સ કરીને 10 કિલોનું પ્રમાણ રાખીને છંટકાવ કર્યો છે, આપ્યું છે. જીરાની વેરાયટી કઈ? જીરું છે આપણે ગુજરાત યુનિવર્સિટીનું ગુજરાત 4. ગુજરાત 4 નિગમનું છે. બરાબર છે. જીરાની અંદર જે છે એ પાયાના ખાતરની અંદર ડીએપી ને સલ્ફર આપવામાં આવ્યું છે. પિયત કેટલા પિયત જે છે આપવામાં આવ્યા છે અને કેટલા સમયનું જીરું થયું છે અત્યારે? આ છે મારું મહિનાનું જીરું થયું છે. 1 મહિનાનું. 1 મહિનાનું જીરું થઈ ગયું. રાઈટ, 1 મહિનાનું થયું છે અને મેં 5 પાણ પાયા છે. 5 પાણ આપી દીધા છે. બરાબર. હવે રહી વાત જે છે એ રોગ જીવાત આવે કે આપણે કહેવાય કે સુકારો ને એવું ના આવે તો એના માટે તમે શું પગલાં ભર્યા અને કેવી રીતના જે છે એનો ઉપયોગ કર્યો? સાહેબ, એના માટે અમે આમાં સ્ટાર પ્રોટેક્ટ કરીને પ્રોડક્ટ છે, એક પ્રોસેસ કરીને પ્રોસીડ એ અમે આમાં ઉડાડ્યું છે બેક્ટેરિયા તરીકે. એનું ખૂબ સારું રિઝલ્ટ છે સાહેબ. સ્ટાર પ્રોટેક્ટનું રિઝલ્ટ કેવી રીતનું તમે ગણી શકો? કેવી રીતનું રિઝલ્ટ શું મળ્યું કહેવાય? સાહેબ, આમાં જો અમારે સુકારો નથી આવ્યો અને એકદમ છોડ એકદમ લીલોછમ છે અને ક્યાંય એની વૃદ્ધિ પણ બહુ સારી છે. વિકાસ તો જો તમે 1 મહિના જીરું છે તો એનો ગ્રોથ સારો છે. એમાં ગ્રોથ સરસ મજાનો થયો છે અને સુકારો કોઈ જગ્યાએ જોવા નથી. સુકારો જો મને નથી મળ્યો. સ્ટાર પ્રોટેક્ટનું પ્રમાણ કેવી રીતનું રાખ્યું હતું? કેટલા વીઘામાં કેટલા પ્રમાણ આપ્યું? આપણે આપ્યું છે 2.5 વીઘામાં હતું. 2.5 વીઘામાં. હા, બરાબર. 2.5 વીઘામાં જે છે આ બંને પડીકા બે મિક્સ કરીને 2.5 વીઘામાં ઉડાડી દીધું અને પછી જે છે એની પર પિયત આપી દીધું. બરાબર. મિત્રો, આપણે આમાં જોઈ રહ્યા છીએ કે ભાઈ આ પ્રોસીડ આપવાથી એ ફૂટ એટલે કે ડાળીની સંખ્યા વધે એટલે કે ફૂટ એની હારી છોડ જે ધોકા જેવો દેખાય, આમ આંખે દેખાય એવો અને લીલોછમ છોડવો ક્યાંય પીળો તમને જોવા મળતો નથી. 9 વીઘામાં એમ. અને સુકારો ક્યાંય જોવા નથી મળ્યો? ના, સુકારો જ ક્યાંય જોવા નથી મળ્યો. આની અંદર આની પહેલા કયો પાક વાવેલો હતો? આમાં મગફળી હતી. બરાબર છે. મગફળી વાવી છતાં પણ જે છે આમાં ક્યાંય ફૂગનો જે છે જોવા મળ્યો નથી. જોવા નથી મળી અમને. એટલે કે ટૂંકમાં હુકારાનો કોઈ પ્રશ્ન નથી. સ્ટાર પ્રોટેક્ટ બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો તમે શું કહો? તમને જે છે સ્ટાર પ્રોટેક્ટ અને પ્રોસીડ વાપર્યું છે તો તમને જે છે એ આ રિઝલ્ટ બારામાં તમે ખેડૂતોને મારે કહેવું હોય તો તમે શું કહો? ના, ખૂબ સારી પ્રોડક્ટ સાહેબ. એમ? હા, આનું રિઝલ્ટ બહુ સારું છે. તમે જુઓ છો કે આનું ક્યાંય સુકારો મારા આખા ખેતરમાં કે સુકારો જ આવ્યો નથી. બરાબર. અને ગ્રોથની વૃદ્ધિ પણ સારી છે છોડની. બહુ સારું છે. આ વાપરવા જેવું છે. એનો ખર્ચની વાત કરવામાં આવે તો ખર્ચ કેવો લાગે છે? વીઘે જે છે એ ખર્ચ કેવો લાગે? વીઘે 50 આસપાસ થાય. 50 રૂપિયા જેવું. 50નો પંપ થાય છે બંને મિક્સ કરે એટલે 30 રૂપિયાનો એ અને 25 રૂપિયાનો આ પંપ જે છે એટલે કે પંપ એટલાનો થાય છે અને વીઘે 3 પંપ જાય. તમે પંપ નહીં પણ ટૂંકમાં ઉડાડી છે. બરાબર. આવી રીતનું મેં કર્યું છે. બરાબર છે. 9 વીઘાની અંદર કેટલા પડીકા આપ્યા? 9 વીઘામાં મારે
5 થી 6 પડીકા લીધા હતા સાહેબ. 6 પડીકા બંને આવી ગયા. હા. બરાબર છે. ખેડૂત મિત્રો, ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને દાદાએ કીધી. આમ તો જો કે દાદાનો આપણે અગાઉ પણ વિડીયો એક ફુવારાનો મૂકેલો અને ફુવારા પદ્ધતિમાં મિની સ્પ્રિંકલરનો જે છે એ વિડીયો રામોદની અંદર નવી ખેતી હોય, નવો પાક હોય એટલે કંઈક દાદા નવું કરતા હોય છે. ખેતી પણ જે છે એમની ખૂબ સરસ મજાની હોય છે. કપાસ તમે જુઓ તો કે કપાસ પણ જે છે એ ખૂબ સરસ મજાનો કપાસ, પણ એમનો કપાસ ગયા વર્ષે પણ અમે જોયો હતો અને ખૂબ સરસ અમે એકલો કાળો તમને દેખાય છે. કેટલો ઉતારો આવ્યો છે સાહેબ? અત્યારે 350 મણ ઉતરી ગયો. 350 મણ કેટલા વીઘામાંથી? આપણે 20-22 વીઘા મારા છે. 20-22 વીઘામાંથી એટલો કપાસ આવી ગયો છે. એટલે કે ટૂંકમાં એવરેજ હજુ ચાલુ છે, હજુ શરૂ છે. બંને કપાસ જે છે એમાં હા ખૂબ સરસ મજાની વાત એ મિત્રો, એમના મગફળી, એનો કપાસ, એમના જીરું, આ દરેક પાકો જે છે એ ખૂબ સરસ મજાના પાકો હોય છે અને ખૂબ સરસ મજાના જે કહેવાય કે આપણે જે ભલામણ કરી હોય તમામ પ્રોડક્ટનો ઉપયોગ જે છે લગભગ કરતા હોય છે. જીરાની અંદર જે છે હવે જીરાની અંદર જ્યારે જીરું હવે કહેવાય કે ડાળખી આવશે એટલે કે ફૂમકિયા આવે ત્યારે એની અંદર આપણે વરદાનની ભલામણ કરીએ છીએ, અથવા તો ફૂલ જેલ. આ વરદાન જે છે એનો ઉપયોગ ખાસ કરીને તમે કરજો. વરદાન જે છે એક પંપમાં 25 ગ્રામ નાખીને 15 દિવસના ગાળે 2 છંટકાવ જો કરી દેવામાં આવશે તો એની ઉત્પાદન ક્ષમતા ખૂબ વધી જશે, ક્વોલિટી એની ખૂબ સરસ મજાની બનશે અને જે આપણે કહેવાય કે જે દાણાની સંખ્યા એ વધે છે. મિત્રો, ખાસ અત્યારે જીરાનો પાક જે ખેડૂત મિત્રોને મહિના દિવસનો થયો છે એ ખેડૂત મિત્રોને એક અમે અપીલ કરીએ છીએ કે તમે ખેડૂત મિત્રો વાટ ન જોવો. બીજું જે છે એની અંદર સમય જે છે ન બગાડતા, એની અંદર જે છે સુકારો ન આવે એના માટે અત્યાધિતા જે છે જીવતા જીવડા તમે જમીનમાં આપી દો અને જમીનની અંદર આ જીવતા જીવડા તમે જો આપી દેશો તો જમીનની અંદર સુકારો જે છે એ નહીં આવવા દે. કારણ કે સ્ટાર પ્રોટેક્ટ જે છે એ આખા મૂળ ફરતું જે છે ઝાડું તૈયાર કરશે અને એની અંદર જે છે 7 થી 8 પ્રકારના જે છે જુદા જુદા બેક્ટેરિયાઓ નાખેલા છે. એમાં ટાઇકોડર્મા, બેવરિયા, સુડોમોનાસ, પછી જે છે વર્ટિસિલિયમ, બેસિલિસ થુરેન્સિસ, આ બધા અને એનપીકેના બેક્ટેરિયા અને માઇક્રોરાઇઝા પણ એની અંદર આવી જાય છે. તો એ આપવાથી એ છોડ ફરતું જે છે એ એનું ઝાડું તૈયાર કરે છે, છોડને જે છે જીવાતથી રક્ષણ આપે છે, ફૂગથી રક્ષણ આપે છે અને ખાતર તરીકેનું કામ એ બેક્ટેરિયાઓ જમીનમાં અલભ્ય પોષક તત્વો પડ્યા છે અને લભ્ય સ્વરૂપની અંદર ફેરવવાની કામગીરી એ કરે છે. તો એ મિત્રો તમે ઉપયોગ કરજો. જીરાની અંદર ડાળીની સંખ્યા વધારે તો ઉત્પાદન વધારે, અને એ ડાળીની સંખ્યા મિત્રો આમાં આપણે પ્રોસીડ આપવાથી જોવા મળી રહી છે કે પ્રોસીડ આપી દો એટલે ડાળીની સંખ્યા વધશે ને વધશે. એક છોડમાં 2 ડાળીની સંખ્યા વધી એટલે 10 દાણા તો વધારે વધે કે ન વધે? તો ખેતરની અંદર કેટલા છોડવા હોય? 10 દાણા ગણીએ તો ઉપજ શક્તિ આપણી ઘણી બધી વધી શકે છે. તો દાદા, અમારા ખેડૂત મિત્રો માટે આપણે પરિણામ લઈ અને ખેડૂતોને એક સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ડીલર મિત્ર છે કિશોરભાઈ ઉકાણી, એમનો નંબર પણ લઈએ આપણે. 99 796 36205. રામોદ વિસ્તારની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટની જરૂર હોય અથવા જે છે એ રિઝલ્ટ કેવા મળે છે એની માહિતી મેળવે, જીરાના પાક વિશેની માહિતી મેળવે તો ચોક્કસ એગ્રી બિઝનેસ સેન્ટર ઉપર જઈ અને તમે મેળવી શકશો. ખેડૂત મિત્રો, ગુજરાત આખામાં કોઈ પણ જગ્યા ઉપર તમારે આ પ્રોડક્ટ મેળવી હોય અથવા જે છે એ તમારે એની માહિતી મેળવી હોય તો ગુજરાતના તમામ તાલુકા મથકો ઉપર તમને જે છે આ પ્રોડક્ટ મળી રહે. એના માટેનો નંબર છે 92 31 93 89. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.